નમસ્કાર દોસ્તો, સુપ્રભાત, ગુડ મોર્નિંગ, વહેલી સવારના જય શ્રી કૃષ્ણ, જય સિયારામ દોસ્તો. ઓશન કોચિંગ ક્લાસીસની અંદર આ સુપ્રભાતમ ક્લાસની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે. દોસ્તો, આજે આપણે ધોરણ 10 ની અંદર તમારું જે સંસ્કૃત વિષયનું જે પ્રશ્નપત્ર છે, બરાબર, એ સંસ્કૃત વિષયના પ્રશ્નપત્રના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, બરાબર, તે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આજના આપણા સુપ્રભાતમ ક્લાસની અંદર આપણે જોવાના છે. ગઈકાલે લીધેલો ગુરુવચન અને આજનો આ સુપ્રભાતમ ક્લાસ તમે જોઈ લેશો એટલે તમે સારામાં સારા માર્ક્સ કવર કરી શકશો, બરાબર. તો જરૂરથી આ જે વિડીયો છે તેની લિંક પણ તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધી, ભાઈબંધ, દોસ્તાર જે પણ ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા હોય ને આવતીકાલે સંસ્કૃત વિષયનું પેપર હોય તેને શેર કરી દેજો. ચાલો, હવે આજે તમારે પરીક્ષા છે 7 વાગે, તો આપણે વધારે સમય નહીં લઈએ, ફટાફટ આજે ધોરણ 10 ના સંસ્કૃત વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેનું સોલ્યુશન શરૂ કરીએ આપણે સેક્શન એ થી. અહીંયા કહ્યું છે કે નીચે આપેલા ગદ્ય ખંડનો માતૃભાષામાં અનુવાદ કરો જેના કુલ 3 ગુણ હોય છે, બરાબર. તો અહીંયા જે આપણે અનુવાદ લઈએ છીએ તે મોસ્ટ આઈએમપી છે, તો જરૂરથી આ જે ગદ્ય ખંડ છે એ તમે ધ્યાનપૂર્વક જોઈ લેજો અને તેનું અનુવાદ પણ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેજો, બરાબર. ચાલો, તો અહીંયા આપણને જો કથમ લોક વિનાશાયથી લઈ અને કુશલ જાતામ સુધીનો આપણને પેરેગ્રાફ આપેલો છે, બરાબર. એનું ભાષાંતર કંઈક આ પ્રમાણે થશે. લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડા જેવા કેમ થઈ ગયા છે? ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. નટની જેમ તમે વ્યર્થ કૃત્રિમ શાંતિ વિહોણા મનથી તપસ્વીના વેશને વહન કરો છો. તમારામાં હું શાણપણનો જરા જેટલો અંશ પણ જોતો નથી. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બીજો પેરેગ્રાફ આપેલો છે. પૂરા 81 થી લઈ અને ઇતિ નિશ્ચય સુધી. તો આ પ્રમાણે આવશે જવાબ. પૂર્વે એક સરોવરમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય નામના 3 મત્સ્યો રહેતા હતા. હવે એકવાર તે સરોવર જોઈ અને માછીમારો બોલ્યા, વાહ, આ સરોવર ઘણા માછલાવાળું છે. ક્યારેય પણ આપણે જોયું ન હતું. તો આજે આહારની વ્યવસ્થા થઈ ગઈ છે. આવતીકાલે અહીં આવીને માછલા, કાચબા વગેરેને જરૂર મારી નાખીશું, એ નક્કી છે. ત્યાર પછી આગળ નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધી અને સંસ્કૃતમાં લખો કોઈ પણ બે. શ્રેષ્ઠી પુત્રસ્ય નામ કિમ આસિત? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, શક્તિ કુમારઃ. ત્યાર પછી ચોથો સવાલ, તુષાન વિક્રિય ધાત્રી કિમ આનિતવતી? તો અહીંયા આપણને 3 વિકલ્પો આપેલા છે. સાચો જવાબ શું આવશે મિત્રો? કોમેન્ટની અંદર જણાવવો જોઈએ. 3 વિકલ્પોમાં જોઈએ તો ધ્રુતમ, કાષ્ઠિન અને વિકલ્પ સી શાકમ. તો અહીંયા સાચો જવાબ આવશે વિકલ્પ બી, કાષ્ઠિન. ત્યાર પછી આગળ પાંચમું, સરોવરસ્ય જલમ કિદર્શમ આસિત? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, સગરમ. શું જવાબ આવશે? વિકલ્પ સી, સગરમ. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો કોઈ પણ બે જેના કુલ 4 ગુણ છે. તો વિત્તદાસે કુટનાથને બીજી વાર પાત્રો શા માટે આપ્યા? તો કેટલાક દિવસો પછી કુટનાથે વિત્તદાસ પાસે વાસણોની ફરી માંગણી કરી. આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થશે એવી દૃષ્ટ બુદ્ધિથી પ્રેરાયેલા વિત્તદાસે તેને બધા જોઈતા વાસણો આપ્યા. ચાલો, ત્યાર પછી 7મો સવાલ, સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા કયા વિઘ્ન આવી શકે છે? તો કાષ્ઠખંડ સમુદ્ર તરફ વહેતો હોય ત્યારે પહેલું વિઘ્ન કાંઠા પરનું જોડાણ હોય છે. બીજું વિઘ્ન છે ભાર વધારે હોવાના કારણે પાણીમાં ડૂબવાની શક્યતા. અને ત્રીજું વિઘ્ન છે પાણીમાંના વમળમાં ફસાવું. અને ચોથું વિઘ્ન નદીના પાણીથી વિખૂટું પડવું. ચાલો, ત્યાર પછી આગળ, લેખકે મનુષ્યોને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે? તો અહીંયા જવાબ આવશે લેખકે બધા મનુષ્યોને કાષ્ઠખંડો જેવા કહ્યા છે કારણ કે આપણું જીવન નદી છે અને પરિવાર પ્રવાહરૂપ છે. તેમાં સ્નેહરૂપી પાણી વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા આપણે જો 4 વિઘ્નો ન આવે તો સુખથી ભરપૂર સંસારરૂપી સમુદ્રમાં પહોંચી શકીએ છીએ. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખો કોઈ પણ એક જેના કુલ 2 ગુણ છે. અહીંયા છે આવર્તપાત નામનું વિઘ્ન, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આવર્તપાત નામનું જે વિઘ્ન છે એની સરસ મજાની ટૂંક નોંધ આપણે અહીંયા દર્શાવેલી છે. ત્યાર પછી છે બ્રહ્માનો દુર્વાસાને ઠપકો. તો આ પણ અહીંયા તમારી ટૂંક નોંધ છે, બરાબર. આ મોસ્ટ આઈએમપી ટૂંક નોંધો છે, તો જરૂરથી સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો પીડીએફ એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી, નીચે તમને મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. નીચે આપેલો ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો જેના કુલ 4 ગુણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને
પેરેગ્રાફ આપેલો છે, બરાબર. એના ઉપરથી આપણે જોઈએ પ્રશ્નો. તો અહીંયા છે એકઃ જનઃ કસ્ય સમીપમ આગતવાન. તો જવાબ આવશે એકઃ જનઃ અર્જુનસ્ય સમીપમ આગતવાન. ત્યાર પછી બીજું સહ યુવકઃ કીદર્ષઃ આસીત. તો જવાબ આવશે સહ યુવકઃ સ્વર્ણેન યુવકઃ કાયેન વૃદ્ધઃ ઇવ ભગ્નદંતઃ ધવલકેશઃ સુદંડઃ આસીત. ત્યાર પછી આગળ અર્જુનઃ કીદર્શમ જનમ દ્રષ્ટવા આશ્ચર્યચકિતમ સજ્જાતઃ. તો જવાબ આવશે અર્જુનઃ અષ્ટપૂર્વતાદર્શમ જનઃ દ્રષ્ટવા આશ્ચર્યચકિતઃ સજ્જાતઃ. ત્યાર પછી ચોથું મહાભારત કાલીન કાન જાનાન અર્જુનઃ અસ્મરત. તો જવાબ આવશે અર્જુનઃ મહાભારત કાલીન સ્થૂલ કાયાન બલિષ્ઠાન જનાન અસ્મારત. બરાબર. તો આ આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે દોસ્તો. અંત સુધી જોડાયેલા રહેજો, એક એક પ્રશ્નનો અભ્યાસ કરતા જજો. બરાબર છે. તમારી જે પરીક્ષા છે તેના માટે ખૂબ જ ઉપયોગી થશે. અને 26/1/2026 ના રોજ બરાબર આપણી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર બપોરે 2 વાગે એક લાઈવ ઇવેન્ટ થવા જઈ રહી છે. તો જરૂરથી આ લાઈવ ઇવેન્ટની અંદર જોડાઈ જજો. અહીંયાથી તમને તમારા અભ્યાસ માટે જરૂરથી કંઈક ફાયદો થવાનો છે. બરાબર. તો આ ફાયદા માટે જરૂરથી આવી જજો 26/1/2026 ના રોજ બપોરે 2 વાગે ઓશન કોચિંગ ક્લાસીસ લાઈવ ચેનલ ઉપર. ત્યાર પછી આપણે જોઈએ સેક્શન બી. અહીંયા આપણને કહ્યું છે કે પદ્ય ખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો કોઈ પણ એક, જેના કુલ 4 ગુણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું તમને પદ્ય ખંડ આપેલું છે. બરાબર. એનો અનુવાદ આ રીતે થશે. જો મિત્રો સાથે તું નિશાળે જા અને પાઠ ભણ. આ પ્રમાણે પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો. તું દુષ્ટોનો સંગ છોડ, સજ્જનોની સોબત કર, દિવસ રાત તું પુણ્ય કર અને હંમેશા હરિના નામનું સ્મરણ કર. ચાલો ત્યાર પછી આગળ ઇત્યુક્ત ક્રોધાત્માક્ષ તત્કાશ્ચ નુકુંડલ. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે મહાપર્વતયોરિવ સુધીનો આપણને અહીંયા શ્લોક આપવામાં આવેલો છે. આમ કહેવાયેલો ક્રોધને કારણે તાંબા જેવી લાલ આંખો વાળો, તપેલા સોના જેવા કુંડળવાળો ક્રોધી રાક્ષસરાજ રાવણ પક્ષીરાજ જટાયુ તરફ દોડ્યો. ત્યારે તે ગીધ અને રાક્ષસનું પાંખો સાથેના 2 માલ્યવાન નામના મહાપર્વતોનું જાણે અદ્ભુત યુદ્ધ થયું. ચાલો ત્યાર પછી આગળ નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી શોધી અને સંસ્કૃતમાં લખો કોઈ પણ 2. બરાબર છે. અને 2 માર્ક્સ હોય છે તેના. ચાલો તો પહેલો સવાલ કવિહિ કી યાચતે. ચાલો શું આવશે આનો જવાબ મિત્રો? તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે. ભદ્રમ, સુખમ કે દુરિતમ. તો અહીંયા આપણો સાચો જવાબ આવવાનો છે મિત્રો વિકલ્પ એ ભદ્રમ. ત્યાર પછી 15મું પૂર્વે દેવાહા કથમ ભાગમ ઉપાસતે. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ સમજાનાનાહ. ત્યાર પછી આપણે આગળ જોઈએ 16મું ખાલી જગ્યા નિરામયાહ ભવંતુ. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી સર્વે. ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો કોઈ પણ 3, જેના કુલ 6 ગુણ છે. એમાં પહેલું સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે. તો જવાબ આવશે સંગઠિત રહેવા માટે કવિ કહે છે કે પૂર્વે જેમ સારી રીતે જાણતા સમાન મતિવાળા દેવોએ યજ્ઞમાંથી મેળવેલો પોતપોતાનો ભાગ પ્રેમથી વહેંચી લીધો હતો, તેમ તમે બધાય સાથે ચાલો, અર્થાત સંગઠિત બનો, સાથે બોલો, એક સમાન વિચારોવાળા બની અને જીવન વિતાવો. ચાલો ત્યાર પછી આગળ 18મો સવાલ સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે. તો અહીંયા જુઓ સુવર્ણની પરીક્ષા 4 ક્રિયાઓ વડે થાય છે. પહેલું ઘસવાની ક્રિયાથી, ત્યાર પછી બીજું કાપકૂપ કરવાથી, ત્યાર પછી ત્રીજું તપાવવાથી અને ત્યાર પછી ચોથું જે છે તે ટીપવાથી. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ભક્ત શું શું જાણતો નથી. મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે સંસ્કૃત વિષયના પેપર માટે. બરાબર. આવતીકાલના સંસ્કૃત વિષયના પેપર માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. એક પ્રશ્ન તમારે અહીંયાથી કરી લેવાનો છે પાકો. બરાબર. મિસ કરવાનો નથી. અંત સુધી જોડાયેલા રહેજો. એટલું તમે કરી લેશો એટલે પરીક્ષાની અંદર મોટા ભાગના પ્રશ્નો અહીંયાથી હશે ને હશે જ. ચાલો ભક્ત શું શું જાણતો નથી. તો ભક્ત દાન કરવાનું જાણતો નથી, ધ્યાન યોગ, તંત્ર, સ્ત્રોત અને મંત્ર જાણતો નથી. તે પૂજાની પદ્ધતિને તથા ન્યાસ યોગને જાણતો નથી. વળી પુણ્ય તીર્થ મોક્ષ કે બ્રહ્મમાં લીન થવાની વિધિ પણ જાણતો નથી. ભક્તિ અને વ્રત પણ જાણતો નથી. ત્યાર પછી 20મો સવાલ કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે. તો અહીંયા જવાબ આવશે ભક્ત માતા ભવાનીને આ વિકટ પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કરવા પ્રાર્થે છે. પહેલું વાદ વિવાદમાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પાણીમાં, આગમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે અને વનમાં હિંસક જનાવરોની વચ્ચે. બરાબર. તો આ બધા આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્નો. ત્યાર પછી આગળ શ્લોક પૂર્તિ કરો કોઈ પણ 2, જેના કુલ 4 ગુણ છે. સર્વે ભવંતુથી લઈ અને ભવેત સુધી. તો આ રીતે આવશે. જો
સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કિંચિત દુઃખ ભાગ ભવેત. ત્યાર પછી આપણે આગળ જોઈએ 22મો શ્લોક. તો અહીંયા આપત્સુ રામઃ થી લઈ અને ભવાજનેય સુધીનો આપણે આ જે શ્લોક છે તે પૂર્ણ કરવાનો છે. તો આ પ્રમાણે કંઈક કરી શકીએ. આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ, દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણઃ, ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિણપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાશ્ચ નેયઃ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 23મો શ્લોક. અહીંયા આપણને આપેલું છે યશ્માનો દ્વિજેથી લઈ અને મે પ્રિય સુધી. તો યશ્માનો દ્વિજતે લોકો, લોકાંદ્રો દ્વિજતેશ્ચય, હર્ષામર્ષ ભયોદ્રગેહે મુક્તો યહ સશ્ચ મે પ્રિયઃ. ચાલો ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના કે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જો તમારે આ ફ્રી પીડીએફ જોઈએ તો કેવી રીતે, તો લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રમાણેની આપણી જે એપ્લિકેશન છે તે જોવા મળશે. એમાં અહીંયા તમે જોઈ શકો છો કે 3 ડોટ આપેલા છે. 3 ડોટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું ઇન્ટરફેસ ઓપન થશે. અહીંયા તમે બીજો ઓપ્શન આપણને આપેલો છે ફ્રી મટીરિયલનો, એના ઉપર તમે ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણેનું જોવા મળશે. અહીંયા સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10 તમને જોવા મળશે. એના ઉપર ક્લિક કરશો એટલે થોડા એક્સેસ આપવાના છે તમારે, બરાબર. અહીંયા તમારે થોડા એક્સેસ આપી દેવાના, એટલે કે ક્લિક કરી દેવાનું. એટલે તમને અહીંયા ગુજરાતી છે, ગણિત છે, અંગ્રેજી છે, આવા વિષયો જોવા મળશે તમને, બરાબર. એમાં જે વિષયની તમારે પીડીએફ જોઈતી હોય એના ઉપર ક્લિક કરી અને તમે આ પીડીએફો એકદમ ફ્રીમાં એક્સેસ મેળવી શકો છો. તો જરૂરથી તમે પણ મેળવજો. તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધી, ભાઈબંધ, દોસ્તાર, બેનપણી, સખા સખીઓ જે પણ સંસ્કૃતનું પેપર હોય આવતીકાલે એમને આ તમે સેન્ડ કરી દેજો અને આ લિંક ઉપર સેન્ડ કરી પીડીએફ ડાઉનલોડ કરી લેજો, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, બરાબર. ચાલો ત્યાર પછી આપણે જોઈએ સેક્શન સી. અહીંયા આપણને કહ્યું છે કે નાટ્ય ખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. કોઈ પણ એક 4 માર્ક્સ માટે પરીક્ષાની અંદર પૂછાય છે, બરાબર. અહીંયા આપણે જે નાટ્યખંડ આપવાના છીએ ગુરુવચન અને સુપ્રભાતમમાં તે મોસ્ટ આઈએમપી છે, એટલા જરૂરથી કરી લેવા. ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો સુનીતઃ, સુનીતઃ અને પુનીતઃ, બરાબર. એટલે કે સુનીતઃ અને પુનીતઃ વચ્ચેનો સંવાદ આપણને આપેલો છે. એનું અનુવાદ કંઈક આ પ્રમાણે થશે, તમે જોઈ શકો છો, બરાબર. સુનીત કહે છે ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે? તો પુનીત કહે છે આ બધા ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવે છે, આથી તેઓ ઘટનાના સ્થળથી દૂર ભાગે છે. સુનીત કહે તમે સાચું કહો છો, ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ રહી છે, પરંતુ કોઈ બુદ્ધિવાળો માણસ પણ જો ઘટના સ્થળથી દૂર ભાગી જાય તો તે પશુ છે. ચાલો ત્યાર પછી આગળ બીજો આપણને અહીંયા તમે જોઈ શકો છો કે સંવાદ આપવામાં આવેલો છે. એનું અનુવાદ પણ અહીંયા તમને આપેલું છે. સંન્યાસી અને સાંડિલ્ય વચ્ચેનો આ જે પેરેગ્રાફ છે એટલે કે સંવાદ છે. ત્યાર પછી નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે જણાવવાનું છે. તો અહીંયા આપણને વાક્ય આપેલું છે શાંતમ પાપમ શાંતમ પાપમ. તો આ વાક્ય કોણ બોલે છે? તો કે દુર્યોધન. તો એને આપણે દુર્યોધન સાથે જોડીશું. તે તથેવ ત્રિષ્ઠાંતિ. તો એ વાક્ય જે છે તે પુનીતઃ બોલે છે. અને ત્યાર પછી 28મું છે પ્રવિશ અગ્રતઃ. તો આ જે છે તે પરિવાજ્રકઃ બોલે છે, બરાબર. તો એને આપણે જોડી દઈએ. તો મિત્રો આ રીતે આ તમારું જે જોડકું છે કોણ બોલે છે તેનું, બરાબર. એક અહીંયા આપેલું છે, એક આપણે આપેલું છે સુપ્રભાતમની અંદર. આ બંને જોડકાઓ જે છે તમારે જોઈ લેવાના છે કોણ બોલે છે વાળા, બરાબર. તો જરૂરથી તમને પરીક્ષાની અંદર આ બંને જોડકાઓ કરી લેશો એટલે લગભગ તમારો આ જે 2 માર્ક્સનો પ્રશ્ન છે એમાંથી એક પણ તમારું માર્ક્સ કટ નહીં થાય. ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. કુલ 4 ગુણ માટેનો પ્રશ્ન છે અને 2 પ્રશ્નો અહીંયા તમને પૂછાતા હોય છે, એટલે કે એક પ્રશ્નના કુલ 2 ગુણ હોય છે એક સવાલના. ચાલો એમાં જોઈએ આપણે 29મો સવાલ. સાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા કેમ ભય અનુભવે છે? જો તમને પ્રશ્નનો ઉત્તર આવડતો હોય તો ટૂંકની અંદર, શોર્ટની અંદર તમે કોમેન્ટની અંદર જણાવી દેજો. ચાલો તો જોઈએ આનો જવાબ. પુરાણોને જાણનારી શાંડિલ્યની માએ કહેલું કે અશોકના પાંદડાની વચ્ચે, શેના? અશોકના. તો અશોકના પાંદડાની વચ્ચે સંતાયેલો વાઘ ઉદ્યાનમાં રહે છે, આથી શાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા ભય અનુભવે છે. અશોક એટલે કે આપણે જેને શું કહીએ છીએ? આશોપાલવ. ત્યાર પછી 30મું. અભિમન્યુનું મૃત્યુ થતા અર્જુને કરેલા વિલાપ વિશે લખો. એટલે કે અભિમન્યુનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે અર્જુન એટલે કે એના પિતા શું વિલાપ કરે છે, શું પોતાની દુઃખ અને વેદના રજૂ કરે છે? તો યુદ્ધના મેદાનમાં અભિમન્યુનું મૃત્યુ થતા તેના પિતા અર્જુન વિલાપ કરતા કહે છે કે હાય પુત્ર, કુરુકુળના તેજસ્વી દીપક, હાય વત્સ, યદુકુળના અંકુર, તારી માતા સુભદ્રા અને મને છોડીને પિતામહ પાંડુરાજને મળવાની ઈચ્છાથી તું સ્વર્ગે સીધાવ્યો. તો આ રીતે આપણે આનો જવાબ લખી શકીએ. ત્યાર પછી 31મો સવાલ. રાક્ષસના પરિવારની સોંપણી કરવા અંગે ચંદનદાસ ચાણક્યને શું જવાબ આપે છે? તો જો ચંદનદાસ ચાણક્યને કહે છે કે શ્રીમાન, ઘરમાં અમાત્ય રાક્ષસનો પરિવાર હોય તો પણ હું તેની સોંપણી ન કરું, તો ન હોય તેનું શું? ચાણક્ય ચંદનદાસને પૂછે છે
કે શું આજ તમારો નિશ્ચય છે? તો ચંદનદાસ ઉત્તર આપે છે કે હાજી, આજ મારો નિશ્ચય છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ. નીચે આપેલા વિષયો ઉપર ટૂંક નોંધ લખો. બરાબર, કુલ 4 ગુણનો પ્રશ્ન છે. કેટલા? 4 ગુણનો. અને કોઈ પણ 2 ટૂંક નોંધ અહીંયા પૂછાતી હોય છે આપણને. તો આ જે ટૂંક નોંધો છે મિત્રો, તે મોસ્ટ આઈએમપી છે. પહેલી છે ચંદનદાસની મિત્ર પ્રત્યે વફાદારી આવશે. અહીંયા ભૂલ થઈ ગઈ છે. બરાબર, તો ચંદનદાસની મિત્ર પ્રત્યેની વફાદારી શું હશે એ આપણે જણાવવાની છે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે જવાબ આપણને આપેલો છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો આ જે સમગ્ર પીડીએફ છે એની પીડીએફ મેળવવા માટે, ફ્રી પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી મેળવી લેજો. ત્યાર પછી બીજું છે આચાર્ય ચાણક્ય. તો એના વિશેની ટૂંક નોંધ પણ આપેલી છે. અને આચાર્ય ચાણક્ય વિશે તમે પણ ઘણું બધું જાણતા હશો. જરૂરી નથી કે અહીંયા આપેલું છે જ તમારે લખવાનું છે. તમે જે જાણો છો એ પણ તમે લખી શકો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ સાક્ષીભૂત મનુષ્યનું પ્રથમ કર્તવ્ય. બરાબર, તો કુલ 3 કર્તવ્યો આપણને અહીંયા આપેલા છે. બરાબર, એ 3 કર્તવ્યો જે છે તમારે અહીંયા ટૂંકની અંદર લખવાના રહેશે. ચાલો ત્યાર પછી આગળ કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરી સંસ્કૃત વાક્ય બનાવો, કોઈ પણ 2, જેના કુલ 2 ગુણ છે. પથ્થરો અચેતન હોય છે. તો અહીંયા જો પ્રસ્તર અચેતનમ ભૂ. બરાબર, અહીંયા જો કે આપણને મોટા ભાગના શબ્દો આપી દીધેલા છે, એનો ઉપયોગ કરી અને આપણે યોગ્ય સંસ્કૃત વાક્ય રચના સેટ કરવાની છે. તો જો પ્રસ્તરાહા અચેતનાહા ભવંતી. ત્યાર પછી બીજું એટલે કે 36મો પ્રશ્ન. સંદેશ લઈને જતા રહો. તો સંદેશ ગ્રહસમ ભૂ કૃ અને ગમ ગચ્છ. બરાબર, એટલે કે આ ભૂકૃ એટલે કે ભૂતકૃદંતનું રૂપ છે. બરાબર, ગમ અને ગચ્છ. ચાલો તો એનો જવાબ આ રીતે આવશે, સંદેશ ગૃહિત્વા ગતવાન. ત્યાર પછી છે 37મું. ભણવાથી શું થશે? પઠન કિમ ભૂ અને ભવ, એટલે કે ભૂતકાળનું રૂપ છે ભવ. તો અહીંયા આવશે પઠનેન કિમ ભવિષ્યતિ. ત્યાર પછી આપણે જોઈએ સેક્શન ડી. સૂચના અનુસાર ઉત્તર લખવાના છે. એમાં પહેલા આપણને આપેલું છે કુર્મઃ. તો કુર્મ શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દ અદોદતેભ્ય વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત. તો અહીંયા ગ્રહ, મકર અને કચ્છપ આપણને આપેલું છે. એમાંથી સાચો જવાબ આપણો આવશે કુર્મ એટલે કે કચ્છપઃ. ત્યાર પછી આગળ ઉદ્વમ શબ્દસ્ય વિરુદ્ધાર્થકમ શબ્દમ અદોદતેભ્યઃ વિકલ્પેભ્યઃ ચિત્વા લિખત. કુલ 1 ગુણનો પ્રશ્ન છે. અધઃ, ઉપરી અને મધ્ય, આ 3 આપણને શબ્દો આપેલા છે. તો અહીંયા આપણો સાચો જવાબ વિરુદ્ધાર્થી શબ્દનો શું આવશે? અધઃ. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ક્રિયાપદેભ્ય વર્તમાન કાલસ્ય મધ્યમ પુરુષસ્ય બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. તો અહીંયા ભજન્તે, મધ્યત્વે અને ભજતે એટલે કે ભજેતે, આ 3 શબ્દ આપેલા છે. એમાંથી સાચો જવાબ આવશે મજદ્વે. ત્યાર પછી છે 41મું. બરાબર, અહીંયા આપણને આપેલું છે સામાન્ય ભવિષ્ય કાલસ્ય ઉત્તમ પુરુષસ્ય એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. વદિષ્યતિ, વદિષ્યામિ, વદિષ્યામઃ. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે વદિષ્યામિ. મિત્રો તમને જો આ પ્રશ્નોના જવાબ આવડતા હોય તો કોમેન્ટની અંદર જણાવતા જજો. એક પ્રશ્ન જે છે આવતીકાલની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી દરેક પ્રશ્ન છે. તો જરૂરથી શક્ય હોય તો પીડીએફ લેતા જજો, પીડીએફ મેળવી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, અથવા તો નોટ અને પેન લઈને સાથે બેસજો અને દરેક પ્રશ્ન જે છે તે લખી લેજો. અને જો તમને જવાબ આવડતા હોય તો કોમેન્ટની અંદર જણાવતા જજો. જો તમારો જવાબ સાચો પડશે તો તમને પણ કોન્ફિડન્સ વધશે કે ભાઈ નહીં, મને આવડે છે, જેનાથી તમારી પરીક્ષાની અંદર માર્ક્સ વધવાના જે ચાન્સીસ છે એ પણ વધી જશે. અદોદતેભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાર્થ અન્ય પુરુષસ્ય બહુવચનસ્ય રૂપમ. તો અહીંયા જયત, જયતુ અને જયંતુ આપણને આપેલું છે. તો એમાં સાચો જવાબ આવશે જયંતુ. ત્યાર પછી છે ક્રિયાપદેભ્ય વિધ્યર્થ અન્ય પુરુષસ્ય બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. તો દહેત, દહેયુ અને દહેતામ. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે દહેયુહુ. ચાલો ત્યાર પછી આગળ બહુનામ દેશાનામ પરસ્પરમ યુદ્ધમ અભવત. દતેભ્ય વાક્યેભ્ય સ્મ પ્રયોગયુક્તમ શબ્દમ વાક્યમ ચિત્વા લિખત. તો અહીંયા સાચો જવાબ આવશે આપણો વિકલ્પ ગ. બહુના દેશાના પરસ્પરમ યુદ્ધ ભવતી સ્મ. ત્યાર પછી 45મું. અદોદતેભ્ય નામરૂપેભ્ય પંચમી વિભક્તે એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ધર્માત. ધર્માય, ધર્માત અને ધર્મસ્ય 3 આપણને આપેલા છે. એમાંથી સાચો જવાબ શું આવશે? ધર્માત. ચાલો ત્યાર પછી નેક્સ્ટ અદોદતેભ્ય નામરૂપેભ્ય દ્વિતીય વિભક્તે બહુવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. તો અહીંયા દ્વિતીય વિભક્તિનું બહુવચનનું રૂપ આપણે લખવાનું છે. શાલા, શાલે અને શાલાહામાંથી. તો અહીંયા સાચો જવાબ આવશે આપણો શાલાહા. ચાલો ત્યાર પછી આગળ ઉપપદ વિભક્તે પ્રયોગમ કૃત્વા રિક્ત સ્થાનમ પૂરયત. ત્વમ ખાલી જગ્યા સમહ પાઠશાલામ ગચ્છમ. તો અહીંયા જવાબ આવશે આપણો મિત્રે હે. ચાલો ત્યાર પછી આગળ પ્રકોષ્ઠાત યુક્તમ સંખ્યાપદમ ચિત્વા રિક્ત સ્થાનમ પૂરયત.
શ્રેષ્ઠી પુત્ર વસતિ એકઃ એકા અને એકમ. તો અહીં આપણો સાચો જવાબ શું આવશે દોસ્તો? એકઃ. ત્યાર પછી 49મું. અહીંયા આપણને કૃદંતનો જે પ્રકાર છે વિકલ્પની અંદરથી શોધી અને લખવાનો કહ્યો છે. ચાલો, તો અહીંયા આપણને આપેલું છે ગત્વા. તો ગત્વા જે છે એનો જે કૃદંતનો પ્રકાર છે એ હેત્વર્થ, સંબંધક કે કર્મણી. તો અહીંયા આપણો જવાબ આવશે સંબંધક ભૂત કૃદંત. ત્યાર પછી છે 50મું. અહીંયા આપણને સંધિ વિચ્છેદ કરવાનું કહ્યું છે. ગતિ સત્વમ. તો આ ગતિ સત્વનું જે સંધિ વિચ્છેદ કરીએ તો શું થશે? તો ગતિહિ પ્લસ ત્વમ. ત્યાર પછી આગળ સંધિયુક્તમ પદ, એટલે કે અહીંયા જે આપણને બે અલગ અલગ સંધિ વિચ્છેદ કરીને આપેલી છે અને આપણે સંધિને જોડવાની છે પાછી. તો મમ પ્લસ ઇવ, એટલે અહીંયા જવાબ આવશે મમેવ. ત્યાર પછી આગળ અહીંયા આપણને સામાસિક પદયો એટલે કે સમાસ પ્રકારો જે છે સમાસનો પ્રકાર એ આપણે જણાવવાનો છે. તો અહીંયા આપણને આપેલું છે સશોકહ. તો એનો સમાસનો જે પ્રકાર છે બહુવિહરી થશે. ત્યાર પછી આગળ જલપાનાય. તો જલપાનાય જે છે એનો સમાસનો પ્રકાર થશે ષષ્ઠી તત્પુરુષ. ત્યાર પછી આપણે જોઈએ આગળ. અહીંયા તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ભાઈ આ દ્વિતીય પરીક્ષા માટે આપણે ગુરુવચન અને સુપ્રભાતમ દરેકે દરેક વિષય માટે આપણે લીધા હતા. બરાબર છે? આ તમારો છેલ્લા વિષયનું પેપર છે, તો આના માટે પણ આપણે લીધું છે ને હવે આના પછી પણ આપણે તમારી જે વાર્ષિક પરીક્ષા આવવાની છે, બરાબર, તમારી જે બોર્ડની પરીક્ષા આવવાની છે એના માટે પણ આપણે ગુરુવચન અને એના માટે પણ આપણે સુપ્રભાતમ ક્લાસ લઈને આવવાના છીએ મિત્રો. તો ત્યારે ફરી પાછા જોડાઈ જજો. પરંતુ એના પહેલા 26 તારીખે આપણે એક ખાસ એક ઇવેન્ટ ગોઠવેલી છે, લાઈવ ઇવેન્ટ ગોઠવેલી છે, બરાબર. તો જરૂરથી આ 26 તારીખની લાઈવ ઇવેન્ટની અંદર બપોરે 2 વાગે ઓશન કોચિંગ ક્લાસીસની ચેનલ ઉપર જોડાઈ જજો. જરૂરથી અહીંયા તમને કંઈક લાભ, કંઈક બેનિફિટ, કંઈક ફાયદો, કંઈક નફો થવાનો છે મિત્રો, બરાબર. તો તમારા ફાયદા માટે તમારે જરૂરથી 26 તારીખે બપોરે 2 વાગે લાઈવ ઇવેન્ટની અંદર જોડાવું જોઈએ અને જોઈએ. ચાલો, ત્યાર પછી છે સેક્શન ઈ. અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા વાક્યોને કથાનકનના ક્રમ અનુસાર ગોઠવી અને ફરીથી લખો. કુલ 4 ગુણનો પ્રશ્ન હોય છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ગોઠવી શકીએ. ચાલો, ત્યાર પછી ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. આ પણ કુલ 4 ગુણનો પ્રશ્ન છે. તો જો મનોહો વંશે કહ નામ નૃપતિ જાતઃ. તો મનોહો વંશે ઉત્તાનપાદ નામ નૃપતિ જાતઃ. ત્યાર પછી બીજું નૃપતે ભાર્યાયો કે નામ આસિત. તો નૃપતે ભાર્યાયો નામ સુનીતિશ્ચ સુરિશ્ચિશ્ચ આસિત. ત્યાર પછી છે ત્રીજો સુરિચિ કસ્મે અદ્યુત. તો જવાબ આવશે સુરુચિ ધ્રુવાય અદ્યુત. ત્યાર પછી આગળ ઉત્તમ કુત્ર આરોહતિ સ્મ. તો સ્વપિતુ અંકમ આરોહતિ સ્મ. ત્યાર પછી આગળ કર્તા સાથે યોગ્ય કૃતિને જોડવાની છે. તો વાલ્મીકી એને આપણે જોડીશું રામાયણ સાથે. ત્યાર પછી હેમચંદ્રાચાર્યને જોડીશું કાવ્યાનુશાસનમ સાથે અને મહાકવિ ભાસને આપણે જોડીશું કર્ણભારમ સાથે. ચાલો, ત્યાર પછી ગદ્યખંડને ફરીથી લખવાનો છે, જે ભૂલ છે સુધારીને, બરાબર છે. તો અહીંયા જુઓ શતાબ્યા, તો શતાબ્દ આ રીતે લખાશે. વિજયાંતરમ, તો વિજયાંતરમ કંઈક આ પ્રમાણે લખી શકીએ. ત્યાર પછી છે અણહિલપુરમ, તો અણહિલપુર આ રીતે લખી શકીએ. અને ગ્રંથા ગોપી, તો અહીંયા ગ્રંથા ગૌરપી આ રીતે આપણે લખી શકીશું. ત્યાર પછી છે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આજે કર્મણીય વાધિકાર હસ્તેમાં ફલેશુ કદાચનમાં કર્મ ફલેશુ ભૂમાં તે સંકોસ્ત કર્મણી. તો આ જે આપણને શ્લોક આપેલો છે તેનો અનુવાદ, તેનું અર્થ વિસ્તાર આપણે અહીંયા જણાવેલું છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો તમને આ જે શ્લોક છે તેનું ભાષાંતર તમને નીચે પીડીએફમાં પણ મળી જશે. ત્યાર પછી છે શિક્ષા ક્ષયમથી લઈને તથેવ તિષ્ઠતિ સુધી, બરાબર. તો એનું પણ અનુવાદ અને અર્થ વિસ્તાર આપણે દર્શાવેલું છે. તો મિત્રો અહીંયા આપણે આજે આપણું સંસ્કૃત વિષયનું તમારું આવતીકાલનું જે પ્રશ્નપત્ર છે એના માટેના જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે 26 તારીખે મિત્રો. ભૂલશો નહીં, આપણી લાઈવ ઇવેન્ટ બપોરે 2 વાગે જે છે તેની અંદર જોડાવાનું. અને આ દરેકે દરેક પ્રશ્ન જે છે તે જરૂરથી કરી લેજો, ચોક્કસથી તમને બેનિફિટ થશે.